સૌપ્રથમ તો સમાજે જે પાંચ પરગણા સમાજે જે નિર્ણય લીધો છે એ નિર્ણય એ સમાજના બંધારણને આધારિત લીધેલો છે અને આ નિર્ણય જે છે એ નિર્ણય સ્વાયત્તાપૂર્ણ એટલા માટે લીધેલો છે કે કિંજલબેન દવે જે છે એ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને આગળ જતાં સમાજની બીજી દીકરીઓ ઉપર માનસિકતા ઉપર અસર ના થાય એના માટે આ નિર્ણય લેવો પણ મને પણ જરૂરી હતો. કિંજલબેન એમ કીધું છે કે બાળ વિવાહ થાય છે. મને લાગે છે કે ગુજરાતની અંદર બ્રહ્મ સમાજમાં બાળ વિવાહ બ્રહ્મ સમાજ એ સૌથી આધુનિક સમાજ છે. આજે સત્યનારાયણની કથા પણ અમે ઝૂમ મિટિંગની અંદર અમેરિકામાં લાઈવ કરીએ છીએ. આધુનિકતાની અંદર બાળ વિવાહ જેવા ગંભીર આરોપો જો કિંજલબેન મૂકી રહ્યા હોય તો હું એમને ચેલેન્જ આપું છું તમારા માધ્યમથી કે તેઓ બાળ વિવાહ જેટલા થયેલા છે એની માહિતી મને આપે. હું મારા સમાજના કાર્યકર્તાઓ સાથે જઈને એના મા બાપ ઉપર કેસ કરીશું. સામાજિક બહિષ્કારની વાત તો બાજુએ રહી, પરંતુ કાનૂની પગલાં લઈને બંને બાપ, દીકરીના અને દીકરાના બંનેના મા બાપને અમે જેલમાં નાખીશું. પરંતુ આવું થતું નથી. કિંજલબેને આવી ઘણી વાતો કરી કે જે સમાજના લોકો કે મારું સ્ટારડમ અથવા તો મારે પાંખો આવી છે એનો વિરોધ કરે છે. કિંજલબેન, તમે દાંડિયા લેતા હતા, તમે ડિસ્કો દાંડિયા ગાતા હતા, તમે રેપ સોંગ ગાતા હતા, માતાજીની આરાધના કરતા હતા, તમે કપડાં તમને મનગમતા પહેરીને સ્ટેજ ઉપર તમે સરસ રીતે ઝૂકીને લીધો ગલગોટો, ઝૂકીને લીધો ગીતો ગાતા હતા. અમે બધામાં તમને સહમત હતા અને અમે ખુશ હતા તમારા માટે. પરંતુ આજે જ્યારે સામાજિક વાત આવી છે ત્યારે સમાજે લીધેલો નિર્ણય છે એ નિર્ણય જે છે એ એટલા માટે લીધેલો છે કે આવનારા દિવસોમાં સમાજના આગળના ભવિષ્યની વાત છે. એમને અત્યારે જે પ્રમાણે કોઈક નાની એવી ભૂલ કરી દીધેલી છે એ ભૂલની સામે એ વધુ ભૂલો કરી રહ્યા છે. એક દીકરી તરીકે, નાની બહેન તરીકે એમને સલાહ આપું છું કે મહેરબાની કરીને સમાજના વિરોધમાં ના જાય. સમાજે તમને કોઈ તમારા ઘર ઉપર હલ્લો કરવાની વાત નથી કરી, તમારા કુટુંબના લોકોના મોઢા કાળા કરવાની વાત જે હરિયાણામાં થાય છે એવી નથી કરી. માત્ર સામાજિક બંધારણને આધારિત તમારો બહિષ્કાર કરેલો છે અને એ પણ એટલા માટે કરેલો છે કે ભવિષ્યની અંદર આગળની પેઢી જે છે એ તમારા પ્રમાણે વર્તે નહીં.